ગરમીમાં જલ્દીથી ખોરાક પચતો નથી, પણ આ એક ચમચી ખાઈ લીધી ને તો 100% પચી જશે. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે જમ્યા પછી આપણો ખોરાક આસાનીથી પચી જાય, ગેસ એસિડિટી ન થાય, સાથે પેટને ઠંડક મળે અને ગરમીઓ માટેનો બેસ્ટ આપણે મુખવાસ તૈયાર કરીશું. તો ચાલો બનાવીએ. એના માટે આપણે લેશું 1 કપ વરિયાળી. તો અહીંયા વરિયાળી તમે કોઈ પણ લઈ શકો છો. અને 1 વાટકી વરિયાળી સામે આપણે એમાં અડધી ટીસ્પૂન સંચળ પાવડર, અડધી ટીસ્પૂનથી 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર. જો તમને વધારે ફ્લેવર પસંદ હોય તો થોડું એડ કરવાનું. સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરી દઈશું. બસ, અને થોડું પાણી, માત્ર 1 થી 2 ચમચી જેટલું જ, માત્ર વરિયાળી ભીની થાય ને ત્યાં સુધીનું. વરિયાળી છે ને એ પચવામાં એકદમ હળવી હોય છે, સાથે પેટને ઠંડક આપે છે. અને આપણે જમ્યા પછી ઘણીવાર એવું થાય કે મોંમાં વાસ આવે છે અથવા ખોરાક પચતો નથી, તો બેસ્ટ ઓપ્શન છે વરિયાળી ખાવી. તો જમ્યા પછી 1 ચમચી તમારે આ ખાઈ લેવાની. તમારા પાચનને મજબૂત કરશે, એનર્જી આપશે અને ખોરાક પચાવી દેશે અને પેટને ઠંડક પણ આપશે. તો વરિયાળીનું મિક્સર આ રીતે રેડી થઈ ગયું. 5 મિનિટ માટે આપણે એને સાઈડમાં મૂકી દઈશું. વરિયાળી સાથે આપણે ઘણી બધી એવી વસ્તુ એડ કરશું કે જેથી આપણે ખાઈએ ને તો પણ આપણે એનર્જી મળે, વિટામિન મળે. એના માટે હું અહીંયા 1/4 કપ કાળા તલ અને 1/4 કપ સફેદ તલ બંને લઉં છું. સાથે અજમો પચવામાં ખૂબ જ હળવો, એટલે કે ખોરાક પચવામાં ખૂબ જ ફાયદાકારક હોય છે, એટલા માટે હું 1 ચમચી અજમો એડ કરું છું. સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલો લીંબુનો રસ, કારણ કે ખટાશ લીંબુના રસને લીધે પણ આપણું પાચન તંત્ર સારું બને છે. થોડું પાણી એડ કરી એને પણ મિક્સ કરી દઈશું. સિમ્પલ આપણે આ મુખવાસ બનાવીએ ને એ જ રીતે બનાવવાનો છે, પણ થોડા ઇન્ગ્રીડિયન્ટનું માપ. અને જમ્યા પછી કેટલો ખાવો, દરરોજ ખાવો, ગરમીઓ માટે બેસ્ટ, એ રીતે તમે આ જરૂરથી બનાવજો. હવે આપણે જે વરિયાળીને પલાળીને રાખી છે ને તે એડ કરી દઈશું એક પેનમાં અને એને સરસ રીતે શેકી લેશું. ઘણાને જમ્યા પછી માવાનો વ્યસન હોય, પાનનું વ્યસન હોય, જે ખાસ કરીને જેન્ટ્સ લોકોને, તો સાંજે ઘરે હોય ને ત્યારે તમારે 1 ચમચી આ મુખવાસ ખવડાવી દેવાનો. તો એમને વ્યસન પણ છૂટી જશે, સાથે એમને જે ખોરાક હોય ને એ પચવામાં પણ હેલ્પ થશે. એટલે ઝડપથી પચી જશે, હેવી ફીલ નહીં થાય અને તમારો વેઇટ પણ નહીં વધે અને તમારે સ્કિન, વાળ બધું સારું થશે અને પ્રોટીન પણ મળી જશે. તો તમે આવો ઉનાળા સ્પેશિયલ મુખવાસ ઘરે બનાવો છો કે નહીં, મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. અને આવી હેલ્થને લગતી જો તમારે કોઈ પણ રેસીપી જોવી હોય ને તો મને કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે એ પણ રેસીપી શેર કરીશ. તો અહીંયા વરિયાળીને શેકાતા થોડો સમય લાગ્યો અને એનો કલર ચેન્જ થઈ ગયો, તમે જુઓ, અને ક્રિસ્પી થઈ ગઈ. તો હવે એને એક પ્લેટમાં કાઢી લેશું. સાથે આપણે હવે જે તલ રાખ્યા હતા ને એ તલ બંને, મેં અહીંયા કાળા તલ અને સફેદ તલ લીધા છે, જેના લીધે આપણે છે ને એક તો પ્રોટીન તો ખૂબ જ મળશે. અને કાળા તલ છે ને એ આપણા વાળ છે ને એને સફેદ થતા અટકાવે છે, તો એ પણ જરૂરથી ખાવા જોઈએ. આપણે મુખવાસમાં નથી ખાતા, તો આ રીતે એડ કરવાના થોડા, એટલે આપણે ખાઈએ પણ ખરા અને આપણે એનું રિઝલ્ટ પણ મળે. તો એને પણ આપણે સરસ એવા ફૂલી જાય, ફૂટવા લાગે અને ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી શેકવાના છે. તો આ મુખવાસને બનાવતા માત્ર 10 મિનિટ લાગશે. તમે 250 ગ્રામ બનાવો કે 1 કિલો બનાવો, તો બનાવતા તો બિલકુલ વાર નથી લાગતી, પણ એનું રિઝલ્ટ એકદમ બેસ્ટ છે. અને જમ્યા પછી તો તમને આદત પડી જશે આ મુખવાસ ખાવાની, એટલો સરસ ટેસ્ટી પણ બને છે. તો અહીંયા તલ પણ શેકાઈ ગયા છે, તો સાથે એક પ્લેટમાં કાઢી લેશું. અને હવે થોડું ફ્રેશ રિફ્રેશિંગ કરે અને થોડી ક્રિસ્પીનેસ આવે, મુખવાસ ખાવામાં મજા આવે, એના માટે થોડા આપણે એમાં આ રીતે બીજ એડ કરીશું. અને બીજના બધા વિટામિન પણ આપણે મળી જશે. તો પમ્પકિન સીડ, વોટરમેલન સીડ અને સનફ્લાવર સીડ મેં લીધા છે. અને સાથે ધાણા દાળ, જે આપણને મોંમાંથી ખોરાક જમ્યા પછી ખોરાકની સ્મેલ આવતી હોય એ પણ નહીં આવવા દે અને ફ્રેશ રિફ્રેશિંગ કરી દેશે. અને એનો ક્રંચ છે ને એ જમ્યા પછી તમે ચાવો ને તો તમને મજા આવે. એટલા માટે આ રીતે ધાણા દાળ જરૂરથી એડ કરવાની અને થોડા બીજ પણ એડ કરવાના, જેથી આપણે એનું રિઝલ્ટ પણ સારું મળે. હવે આ બધી વસ્તુ સરસ રીતે શેકી લીધી છે, તો આપણે મુખવાસને મિક્સ કરીશું.
અને આમાં આપણે એક એવું ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું કે આપણા શરીરમાં ઠંડક આપે, ખાસ કરીને ગરમીઓમાં. તો આ બધી વસ્તુને પહેલાં આપણે મિક્સ કરી અને તૈયાર કરી લેશું. ગરમ હોય ને ત્યારે જ બધું મિક્સ કરી દેવાનું છે, અને ગરમ ગરમ હોય ને ત્યારે જ આપણે એમાં જે ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાના છે એ પણ મિક્સ કરવાનું છે. તો આ રીતે બધી વસ્તુ ગરમ ગરમ છે ત્યારે જ મેં મિક્સ કરી દીધું છે. તમારે જો નમકીન મુખવાસ ખાવો હોય ને તો તમે આ રીતે પણ ખાઈ શકો. આપણે થોડો સ્વીટ ટાઈપ બનાવવાના છીએ અને ખાસ કરીને ગરમી માટે બેસ્ટ. તો એના માટે સાકર અને થોડી ગુલાબની પાંદડીઓ, તો ફ્લેવર પણ બહુ સરસ આવશે અને ખોરાક પણ પચી જશે અને એકદમ પેટને ઠંડક મળશે. તો બંનેનો આપણે પાવડર કરી લેવાનો છે. આ રીતનો પાવડર તૈયાર થશે. જો ગુલાબની પાંદડીઓ તમારી પાસે ન હોય તો તમે સ્કીપ કરી શકો છો. સિમ્પલ ગુલાબને સૂકવી એને પાંદડીઓ કરી અને પછી મિક્સ કરી શકાય છે. બસ આ રીતે આ જે ગરમ ગરમ મિક્સર હોય ને ત્યારે જ સાકરનો પાવડર એડ કરી દેવાનો અને મિક્સ કરી દેવાનું, એટલે બધી વસ્તુ સાથે સરસ રીતે મિક્સ થઈ જશે. સાકર ગરમ હશે ને એટલે મેલ્ટ થશે અને મિક્સ થઈ જશે. તો તમને એવું લાગશે કે આ રીતે સાકર એડ કરશું તો નરમ પડી જશે, મુખવાસ સોફ્ટ થઈ જશે. બિલકુલ નહીં થાય, એકદમ ક્રિસ્પી જ રહેશે. આ મુખવાસને તમે આખું વર્ષ પણ સ્ટોર કરશો ને તો પણ ખરાબ નહીં થાય. માત્ર 1 ચમચી જમ્યા પછી ખાઈ લેવાનું. હવે થોડા એમાં રોજ પેટલ એડ કરીશું, સાથે દાણાદાર વાળો મારી પાસે વરિયાળીનો મુખવાસ છે એ હું એડ કરું છું. એ પણ મેં ઘરે જ બનાવ્યો છે, મીઠી વરિયાળી વાળો. તો એ મિક્સ કરી દેશું અને ખૂબ જ સરસ એવો લાગશે, રંગબેરંગી. તો મેં અહીંયા થોડો જ એડ કર્યો છે, તમે વધારે પણ એડ કરી શકો છો. અને બસ હવે તમારે બસ આ રીતે મુખવાસ બનાવી આ રીતે ચપટીમાં આવે ને એટલો ભરી લેવાનો અને પછી જમ્યા પછી એટલો ખાઈ લેવાનો. તમારો જો ખોરાક કેટલો સરસ પચી જાય છે, ક્યારેય ગેસ, અપચો, એસિડિટી નહીં થાય. તો તમે જો આવો ગરમીઓમાં મુખવાસ ન બનાવતા હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આ રીતે કોઈ પણ કાચની બરણીમાં ભરી સ્ટોર કરી દેવાનો, ફ્રીજમાં રાખવાની પણ જરૂર નથી. આખું વર્ષ ખરાબ નહીં થાય. તો આ રેસીપી ક્યારે ટ્રાય કરો છો કમેન્ટમાં ચોક્કસથી કહેજો. રેસીપી કેવી લાગી એ પણ કહેજો. રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.